મારા વીર, આજે તારી બેન તને હરે ખેતી વધાવા આવીને આડાહાટ કાં કરીશ મારા વીર? અરે મારા બેન, અરે શું ભાઈને વધાવવા આવા કાળા વસ્ત્રો પહેરીને વધાવવાનો હરખ થયો મારા બેન? અરે ના મારા વીર, એ તો ટકની ચાવી ખોવાઈ ગઈ હતી ને એટલે આવા વસ્ત્ર પહેર્યા. નહીં મારા બેન, અરે દિલ્હીના તોણતા તમારો માલ લઈ ગયા ત્યારે પાછું આવીને બેંકને ચાવી દઈ તમને આપ્યું છે બેન. મારા વીર, પણ તારો ભાણેજ બીમાર હતો ને, જો હારા વસ્ત્ર પહેરું ને તો ધૂળમાં રોડાઈ જાય મારા વીર, એટલે આવા વસ્ત્ર પહેર્યા છે. હા, અરે મારાથી શું કપડા વધારે? પણ સરકાર કરી પથ્થર પડી, અરે રે તારા ભાઈ કરાયો ભલે, પણ હાથે હૈયું ફૂટતા, અરે રે જુદી કેસે લાગે આજ તારાની ફળીની હવાની દીકરા. એ વીરા મારું માહિક મેલું થાય, વીરા મારા આજ તારાની ફળીની ભવની, આજે તારા ફળીની ભવની દીકરા લીધી છે મારા વીર. આજે તો વિધવો પીરસો, વિધવો હાકીમ છો મારા વીર. આજે લાઈ દે મારા ફૂલને, આજે લાઈ દે તારા ભાણેજને મારા વીર. અરે મારા બેન, અરે તમે આટલો બધો વિલાપ ન કરશો. અરે ભાણાને કાંઈ નથી થયું મારા બેન. તમે આ બાજુ આવતા રહ્યો, મને ભાણો બેઠો થઈ તમારો ભાણો અને આવા આનો શોભતા કપડા ઉતારીને શોભતા કપડા પહેરીને ભાઈને વધાવવા આવો મારા બેન. મારા વીર, પણ મારા વીર, આજે મેં તારી પાસે એક વચન માંગ્યું હતું મારા વીર, તને યાદ તો છે ને? હા, મને યાદ જ છે મારા બેન. તો એ વચન હું અત્યારે તારી પાસે માંગુ છું મારા વીર. મારા વીર, હવે હું પિંગલગઢ પાછી નહીં જાઉં મારા વીર. જો હું પિંગલગઢ પાછી જઈશ તો પિંગલગઢના લોકો મને મેણા બોલશે, માટે સદાની માટે અહીં રહીને તારી આરતી કરવા માંગુ છું મારા વીર. અરે મારા બેન, અરે રામદેવ પીરની બેનને લોક મેણા મારતું હોય તો આ રાજવી મારા ભાણાને અર્પણ કરું છું અને ખુશીથી આરતી ઉતારી શકો. હે ઓ ચાંદ નો રે